વાત આગળ સંભલની કે જ્યાં દરરોજ યુપીમાં સંભલમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। આ દરમિયાન ચંદોસીમાં ખોદકામ કરતા નીચે એક વિશાળ રાણીની વાવ મળી આવી છે। વાસ્તવમાં ચંદોસીનો લક્ષ્મણ ગંજ વિસ્તાર 1857 પહેલા હિન્દુ પ્રભુત્વ ધરાવતો હતો। અહીં સૈની સમાજના લોકો રહેતા હતા, પરંતુ હવે અહીં મુસ્લિમોની વસ્તી મોટી સંખ્યામાં છે। સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળ્યા બાદ ડીએમને એક ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પહેલા લક્ષ્મણગંજમાં બિલારીની રાણીની વાવ હતી। ત્યારબાદ ડીએમએ તપાસના આદેશ આપ્યા હતા। જ્યારે બાબડી વિસ્તારની વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે જમીનમાંથી પ્રાચીન ઇમારતો બહાર કાઢવામાં આવી હતી। ખોદકામ દરમિયાન 2 માળની ઇમારત દેખાય છે। સ્ટેરફેલનો કૂવો અને તળાવ પણ રેકોર્ડમાં નોંધાયેલ છે। અહીં એક ટનલ પણ નીકળી છે। અધિકારીઓનું માનવું છે કે આ વાવ ખૂબ જ વિશાળ હોઈ શકે છે, જેને લઈ હાલ વધુ ખોદકામ કરી માટી કાઢીને તેની તપાસ થઈ રહી છે અને નકશાને આધારે આગળની તપાસ કરવામાં આવશે। બીજી તરફ સંભલમાં ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ કલ્કી મંદિર પહોંચી હતી। સંભલમાં એએસઆઈની ટીમે 5 અલગ અલગ સ્થળોનો સર્વે કર્યો હતો, જેમાં 19 કુવા, 5 યાત્રાધામોનો સમાવેશ થાય છે। એએસઆઈની ટીમે સંભલના કલ્કી મંદિરમાં આવેલા પ્રાચીન કૃષ્ણ કુવાનો સર્વે પણ કર્યો હતો। મતદાનના નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે કહ્યું કે મોદી સરકારે ચૂંટણી પંચની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે। સોશિયલ મીડિયા પર ખડગે કહ્યું કે પહેલા મોદી સરકારે સીજીઆઈને ચૂંટણી કમિશનરની નિમણૂક કરી પેનલમાંથી હટાવ્યા હતા અને હવે તેઓ લોકોથી ચૂંટણીની માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સરકારનું સુનિયોજિત કાવતરું છે। જ્યારે પણ કોંગ્રેસે ચૂંટણી પંચને મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા અને ઈવીએમમાં પારદર્શિતા અંગે પત્ર લખ્યો હતો, ત્યારે ઈસીઆઈએ અપમાનજનક સ્વરમાં જવાબ આપ્યો અને અમારી ફરિયાદો પણ સ્વીકારી નહીં। હકીકતમાં 20 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મતદાન મથકના સીસીટીવી, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વિડીયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોને સાર્વજનિક કરવાથી રોકવા માટે ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા હતા। અધિકારીઓએ કહ્યું, એઆઈનો ઉપયોગ કરીને મતદાન મથકના સીસીટીવી ફૂટેજ સાથે ચેડા કરીને નકલી વર્ણન ફેલાવી શકાય છે। આ ફેરફારો બાદ પણ ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે। અન્ય લોકો તેને મેળવવા માટે કોર્ટમાં જઈ શકે છે। 20 ડિસેમ્બરે ચૂંટણી પંચની ભલામણ પર કાયદા મંત્રાલયે ચૂંટણીના આચાર વિચાર નિયમો 1961ના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં નિયમ કહે છે કે ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રૂપે નિયમો મુજબ ઉપલબ્ધ રહેશે। થરાદમાં નગરપાલિકાની ચૂંટણીલક્ષી બેઠકમાં ગેરીબેન ઠાકોરે કાર્યકર્તાઓને શિખામણ આપી અને કહ્યું કે ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની જ પસંદગી કરજો। આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદારવાળા, વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા, અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરા નગરપાલિકાનો, તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું, જેથી કરીને ચૂંટણા પછી 5 વર્ષ સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે। મહત્વનું છે કે ગેનીબેને એવું પણ કહ્યું કે ભાગ્યા પ્રમાણે જ ભાગ આપજો અને કોઈ પણ લોભ લાલચમાં આવતા નહીં। જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણીઓ પડી ગઈ, જેનો વિડીયો વાયરલ થયો છે, જેને જોઈ તમારો પણ શ્વાસ અદ્ધર ચડી જશે। લાલપુર જામનગર હાઈવે પર ભરચક ભરેલો મગફળીનો ટ્રક જઈ રહ્યો હતો। તે દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। રસ્તા પર જે દરમિયાન આ ટ્રક જઈ રહેલો હતો ત્યારે મગફળીના જથ્થામાંથી 8-10 ગુણી અચાનક જ ટ્રકમાંથી નીચે પડી ગઈ હતી અને રસ્તા ઉપર મગફળીની રેલમછેલ જોવા મળી હતી। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જ્યારે આ વિડીયો હાઈવે પર ટ્રક ભરેલા મગફળીની પાછળ જતી મોટર કારમાંથી ઉતારેલો હોય તેવી માહિતી મળી છે। તો ટ્રકમાંથી મગફળીની ગુણીઓ પડી જતા અન્ય વાહનોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં આવતા જતા વાહનોમાં કોઈ મોટો અકસ્માત નથી સર્જાયો। આ ઘટનાને વાહન ચાલકોએ હાઈવે તંત્રની બેદરકારી ગણાવી છે। આ સાથે જ ડ્રાઈવરે કેમ ધ્યાન ન આપ્યું, આ બાબતે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આવા ઓવરલોડ વાહનો રસ્તા પર બેખોફ થઈને ચાલી રહ્યા છે, જ્યારે તેમની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે પણ મોટો સવાલ છે। જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારની વચ્ચે હવે અમદાવાદના કેટલાક અધિકારીઓ સામે એમએલએ અમિત શાહે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે।
એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેઓએ સરકારી જમીન પર દબાણ અને ગેરકાયદે બાંધકામમાં સરકારી બાબુઓની મિલીભગતના આક્ષેપ લગાવ્યા છે. કોર્પોરેશનની કરોડો રૂપિયાની પ્રોપર્ટી જુદા જુદા વિસ્તારમાં બંધ હાલતમાં પડી છે, જમીનના સ્વરૂપમાં પડી છે કે ખંડેર પડી છે. આની જાળવણીની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીની છે. મારા પાસે માહિતી આવી કે જમાલપુરમાં એક મ્યુનિસિપલ સ્કૂલ તોડીને એની પર કોમ્પ્લેક્સ બનાવી દેવી છે. સ્થાનિક લોકોએ જ આ માહિતી મને આપી હતી. આ લોકોએ અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી, એના પણ પુરાવા મને આપ્યા છે. અને મને લાગ્યું કે મારે સંકલનમાં રજૂઆત કરવું જરૂરી છે. એટલે ફક્ત આવનારા બજેટ અને આ કામ માટે, આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો. કમિશનરશ્રીને મેં રજૂઆત કરી હતી કે 3-4 નંબરની શાળાનું શું છે, શાસના અધિકારી એમ કહ્યું કે બંધ છે. એટલે એનું અજ્ઞાનતા બતાવે છે. સ્કૂલ બોર્ડમાં એક આખી કેડર છે. મારા ઘરમાં મારી બહેન અને મારી મમ્મી પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતા હતા. કે ટીચર, પછી સુપરવાઇઝર, નાયબ શાસનાધિકારી, જો એક મ્યુનિસિપલ સ્કૂલ ઉપર કબજો થઈ ગયો હોય અને મકાન બની ગયું હોય, આ આખી કેડરમાં કોઈને ખબર ના પડે એ બહુ શંકાસ્પદ છે. એનો અર્થ એ થયો કે દાળમાં કંઈક કાળું છે. કે આવા લોકોને તમારી પાસે પાવર છે દાખલો બેસાડવા માટે, આ લોકોને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવા જોઈએ. અને મારો તો આગ્રહ છે કે જો કોર્પોરેશનની પ્રોપર્ટીમાં કોઈ ઘૂસી ગયું હોય આવી રીતે, તો એની પર લેન્ડ ગ્રેબિંગનો કાયદો દાખલ કરી ગુનો દાખલ કરવો. તો આવા ગેરકાયદે બાંધકામ સામે ધારાસભ્ય અમિત શાહે ગઈકાલે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને હવે આવા બાંધકામ સામે લડત પણ આપશે. વડોદરા શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જંકશન ઉપર સમા ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું. પણ સ્થાનિકોના વિરોધ વચ્ચે આ ઓવરબ્રિજ હવે વિવાદિત બ્રિજ બની ગયો છે. ત્યારે વિવાદિત સમા ફ્લાયઓવરને લઈ ધારાસભ્યનું કહેવું છે કે જ્યારે મેયર હતો ત્યારે સમા બ્રિજ સહિત અન્ય 5 બ્રિજ મંજૂર કરવામાં આવ્યા હતા. ખૂબ ઊંડાણપૂર્વક ટેકનિકલ સ્ટડી કરીને આ બ્રિજ મંજૂર કરવામાં આવ્યા હતા. તો મારે એવું સ્પષ્ટ માનવું છે કે એકવાર ફરીવાર ટેકનિકલ સ્ટડી કરવો જોઈએ. અમે જ્યારે બ્રિજને સ્ટડી કરીને મૂક્યા છે તો નવેસરથી જો એમને બદલાવ પણ કરવો હોય તો એની પાછળ ટેકનિકલ સ્ટડી હોવો જરૂરી છે. સિંગલ પિયર કરવાના કારણે નીચે પાર્કિંગની સ્પેસ, નીચે ટ્રાન્સપોર્ટેશનની સ્પેસ હંમેશા વધતી હોય છે. તો એ નિર્ણય યોગ્ય નિર્ણય છે કોર્પોરેશનનો. એક તરફ સ્થાનિકો બ્રિજને બિનજરૂરી ગણાવી રહ્યા છે અને અન્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે, તો બીજી બાજુ ધારાસભ્યનું કહેવું છે કે બ્રિજ બનાવવો જરૂરી છે. દહેગામ નરોડા હાઈવે પરના બ્રિજે પણ જવાબ આપી દીધો છે. નર્મદા કેનાલ પરના બ્રિજની દિવાલ ધરાશયી થતા રસ્તો બંધ કરાયો છે. દહેગામ નરોડા સ્ટેટ હાઈવે પરની સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ પરના ઓવરબ્રિજનો જર્જરિત દિવાલ ધરાશાયી થતાં પોલીસ અને તંત્ર દોડતું થયું હતું. હાલમાં એક તરફનો રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપી ટ્રાફિક સર્જાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ પણ આ બ્રિજનો જર્જરિત હિસ્સો ધરાશાયી થયો હતો અને એનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. છતાં ગઈકાલે ફરીવાર જર્જરિત હિસ્સો ધરાશાયી થતાં રાહદારી વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં જાનહાનિ કે કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા છે. આમ વહીવટી તંત્રની બેદરકારીના કારણે કોઈ સમયે કેનાલ હોનારત સર્જાય અને મોટી તબાહી સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રી બુકિંગના નામે લોકોને છેતર્યા છે, જેને લઈને ગ્રાહકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રિવિલોન બિલ્ડકોન એલપીએ 3 અને 2 બીએચકે ના ફ્લેટની 2 સ્કીમ મૂકી હતી. રિચમન્ડ પ્રિવિલોન અને સેલેસ્ટ્રિયન નામની સાઇટમાં બિલ્ડરે પ્રી બુકિંગ શરૂ કર્યું હતું. હવે એવું સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના નાણાં પૂરા ન ચૂકવ્યા હોવાથી સોદો રદ થયો છે અને હવે બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરતા લોકો ચિંતામાં ગરકાવ થયા છે. ત્યારે બિલ્ડરે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે. આ બાહેંધરી તો આપી છે, પરંતુ લોકોને તેના ભરેલા નાણાં દૂધે ધોયેલા પરત ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા ગ્રાહકોમાં ઉચાટ જોવા મળશે તે નક્કી છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટની એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
શહેરના અયોધ્યા ચોકમાં આવેલા એનર્જી હોસ્પિટલ સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે દર્દીને દાખલ કર્યા બાદ બિલ વધારે આપવામાં આવ્યું છે. રૂપિયા 20,000 થી 30,000 પર દિવસના નક્કી કર્યા પણ બિલ વધારે લેવાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય બિલ વધારે આવતું હોવાથી દર્દીના પરિવારજનોએ ડિસ્ચાર્જ માંગ્યું પણ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું નહીં, જે બાદ દર્દીના પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જોકે પરિવારને હોસ્પિટલનો ચાર્જ પોસાય તેમ ન હોય અને દર્દીના સ્વજનો જ્યારે ડિસ્ચાર્જ માંગે ત્યારે હોસ્પિટલો તરફથી ડિસ્ચાર્જ આપવામાં આવતો નથી, ત્યારે આવી હોસ્પિટલ સામે તપાસ, ફરિયાદ અને કાર્યવાહી એમ 3ની જરૂર લાગે છે.